નમસ્કાર બાળ મિત્રો. આપણે આની અગાઉના તાસમાં મૃદાવરણ, જલાવરણ, જીવાવરણ, વાતાવરણ એની સંપૂર્ણ વિગતોમાંથી આપણે મૃદાવરણ વિશે જોયું છે. મૃદાવરણની અંતર્ગત પર્વતો કોને કહેવાય, ઉચ્ચ પ્રદેશો કોને કહેવાય, મેદાનો કોને કહેવાય, એ સિવાય એની ઉપયોગિતા શું છે, એ દરેક બાબતો વિશે આપણે જોયું. હવે આ તાસમાં આપણે જલાવરણ વિશે વાત કરવાની છે. મિત્રો, બાળ મિત્રો, તમે જાણો છો કે તમારા શરીરમાં પાણીનો ભાગ કેટલા ટકા છે? નહીં ને? તો તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આપણા શરીરમાં 70% પાણી છે. મિત્રો, જેમ આપણું શરીર 70% પાણીથી બનેલું છે, તેમ મિત્રો પૃથ્વી એ 71% પાણીથી બનેલી છે. મિત્રો, સૌરમંડળમાં પૃથ્વી જ એક એવો ગ્રહ છે કે જેની ઉપર સજીવ સૃષ્ટિ અસ્તિત્વમાં છે. આ સજીવ સૃષ્ટિ પૃથ્વી ઉપર જ કેમ વિકાસ પામી તેની માટે આપણે એક ચાર્ટ જોઈએ. મિત્રો, પૃથ્વીના આવરણો 4 છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. મિત્રો, મૃદાવરણ જેને આપણે માટીનું આવરણ, ખડકાવરણ, ઘનાવરણ કે શિલાવરણ તરીકે પણ ઓળખીએ છીએ. ત્યારબાદ જલાવરણ જે આપણી આસપાસ ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે આવેલું છે. તેના પછીનું આવરણ છે વાતાવરણ, જે આપણી આસપાસ અદૃશ્ય સ્વરૂપે આવેલું છે, એટલે કે એને આપણે જોઈ શકતા નથી. આ ત્રણેય આવરણો છે, મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ, જેના થકી ચોથું આવરણ જીવાવરણ વિકાસ પામેલું છે. તો મિત્રો, આપણે જાણીએ કે આ જીવાવરણ કઈ રીતે વિકાસ પામ્યું અને એની પાછળ આ ત્રણેય આવરણોનો શું ભાગ રહેલો છે. મિત્રો, પૃથ્વીના આવરણોમાં મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ, જેના થકી જીવાવરણ વિકાસ પામ્યું છે. તો મિત્રો, જીવાવરણ જે ત્રણેય આવરણોને આધારે વિકાસ પામ્યું છે, એ જીવાવરણના વિકાસમાં જલાવરણનો શું ફાળો છે તેના વિશે આજે આપણે વિગતે અભ્યાસ કરીશું. તો ચાલો મિત્રો જાણીએ કે શું છે આ જલાવરણ. મિત્રો, તમને એ જાણીને નવાઈ થશે કે આપણી પૃથ્વી ઉપર જમીન કરતાં પાણીનો ભાગ ખૂબ જ વધારે આવેલો છે. તો મિત્રો, પૃથ્વીના જે ભાગ ઉપર પાણી આવેલું છે અથવા તો પૃથ્વીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે, તેને મિત્રો જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. આ જલાવરણ પૃથ્વીના 71% ભાગમાં ફેલાયેલું છે. પરિણામ સ્વરૂપે આપણી પૃથ્વીને દુધિયા ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, જલાવરણ પૃથ્વીના એટલા મોટા ભાગમાં 71% ભાગમાં ફેલાયેલું છે કે જેને કારણે અવકાશમાંથી જોતા આપણને પૃથ્વીના જમીન વિસ્તારો જે ભૂમિખંડો તરીકે ઓળખાય છે, તે આપણને એક ટાપુ જેવા લાગે છે. તો મિત્રો, આ જલાવરણ આપણી આસપાસ અનેક સ્વરૂપે ફેલાયેલું છે. તો આપણે એ જલાવરણના કયા કયા સ્વરૂપો આપણી આસપાસ રહેલા છે તેની માટે એક ચાર્ટ જોઈએ. મિત્રો, જલાવરણના સ્વરૂપો તમે જોઈ શકો છો: સમુદ્ર, નદી, તળાવ, ઝરણા, ભૂમિગત જળ, હિમ અને ભેજ. મિત્રો, આ બધા જલાવરણના સ્વરૂપો છે. આ બધા સ્વરૂપે પાણી આપણી આજુબાજુ રહેલું છે. કેટલાક સ્વરૂપો આપણી આજુબાજુ કદાચ ન હોઈ શકે, પણ આ જલાવરણના સ્વરૂપો આખા વિશ્વમાં અલગ અલગ જગ્યાએ વ્યાપ્ત છે. મિત્રો, વૈજ્ઞાનિકો અને સંશોધકોનું એવું માનવું છે કે જે પાણી હજારો વર્ષ પહેલાં પૃથ્વી ઉપર હતું, એ જ પાણી આજે પણ આપણી આસપાસ રહેલું છે. તો આપણને આશ્ચર્ય એ વાતનું થાય કે એવું કઈ રીતે બની શકે? હજારો વર્ષ પહેલાંનું પાણી
આજે આપણી આસપાસ કઈ રીતે હોઈ શકે એની માટે મિત્રો આપણે એક ચિત્ર જોઈએ અને ચિત્રની મદદથી સમજીએ. મિત્રો, તમારી સામે જે અત્યારે છે તે એક જળચક્રનું ચિત્ર છે, જેના દ્વારા તમને એ પ્રશ્નનું સમાધાન મળશે કે હજારો વર્ષ પહેલાંનું પાણી અથવા જળ આપણી આસપાસ અત્યારે પણ કઈ રીતે મોજૂદ છે. મિત્રો, આ ચિત્રમાં તમે વરસાદ, બરફ, ભૂમિગત જળ, બાષ્પ નિષ્કાશન, બાષ્પીભવન આવા બધા શબ્દો જોઈ શકો છો. તો મિત્ર, આપણે જલાવરણનું જળચક્ર સમજવા માટે સૌથી પહેલાં વરસાદથી શરૂ કરીએ. તો મિત્રો, વરસાદ જ્યારે પડે છે મિત્રો, ત્યારે વરસાદના પાણીનો ભાગ નદીઓમાં, તળાવોમાં, ભૂમિગત જળ તરીકે અને વાતાવરણમાં ભેજ સ્વરૂપે અથવા તો હિમ પ્રદેશોમાં હિમ સ્વરૂપે જોવા મળે છે. મિત્રો, જ્યારે નદીઓ છે એ નદીઓનું પાણી જ્યારે આપણા સુધી પહોંચે છે ત્યારે નદીઓમાંથી આપણે આપણા વાપરવાલાયક પાણીનો ઉપયોગ કરીએ છીએ. ઘરકામમાં, ઉદ્યોગોમાં તથા વીજળી પેદા કરવા માટે આપણે નદીના પાણીનો ઉપયોગ કરીએ છીએ. બાકી વધેલું નદીનું જે પાણી છે એ સમુદ્રોમાં ભળે છે, એટલે કે એ જ્યાંથી આવ્યું હતું ત્યાં પાછું જાય છે. એ જ રીતે આપણે તળાવોનું લઈએ તો તળાવમાંથી પણ આપણે વાપરવાલાયક પાણી લઈએ છીએ. થોડો ભાગ જમીનની અંદર ઉતરે છે અને બાકીનો જે તળાવનો ભાગ છે એ બાષ્પીભવન થઈને વાતાવરણમાં પાછો ફરે છે. ભૂમિગત જળ છે એ ભૂમિગત જળમાંથી પણ કૂવા અને ટ્યુબવેલ દ્વારા આપણે આ ભૂમિગત જળને બહાર કાઢીએ છીએ અને એનો ઉપયોગ કરીએ છીએ. વૃક્ષો છે એ પણ ભૂમિગત જળનો પોતાના મૂળ દ્વારા શોષણ કરે છે. બાકીનું ભૂમિગત જળ છે એ વળી પાછું સમુદ્રમાં પાછું ફરે છે અથવા આજુબાજુની નદીઓમાં પાછું ફરે છે. મિત્રો, તમે બાષ્પીભવન એટલે શું એ જાણો છો? જ્યારે પાણીની વરાળ બને છે, પાણી પ્રવાહીમાંથી વરાળ સ્વરૂપે વાતાવરણમાં ભળે છે, એને બાષ્પીભવન કહેવાય છે. પણ આપણે વરસાદ અને હિમવર્ષા વિશે સાંભળીએ છીએ. વરસાદ એટલે તો આપણે જાણીએ છીએ, પણ હિમવર્ષા એ કેવી રીતે થાય છે? હિમ સ્વરૂપે આવેલો વરસાદ એ ફરી પાછો વાતાવરણમાં કઈ રીતે ભળે છે, એનું ચક્ર કઈ રીતે ચાલે છે એ પણ જાણવું જરૂરી છે. મિત્રો, જ્યારે સમુદ્રમાંથી પાણીની વરાળ બને છે ત્યારે એ વાતાવરણમાં જાય છે. વાતાવરણ થોડું ઠંડુ થતાં એ પાણીની વરાળ એ નાના નાના બૂંદો સ્વરૂપે ફરી પાછું પ્રવાહી સ્વરૂપમાં પાછું ફરે છે અને વાતાવરણમાં જે રજકણો રહેલા હોય છે એ રજકણોની આસપાસ વીંટળાઈને પાણીની બૂંદો વાદળોની રચના કરે છે. આ ઘટનાને ઘનીભવન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આ વાદળો ભૂસપાટી પર પહોંચે છે ત્યારે વાતાવરણ થોડું વધારે ઠંડુ બનતા આ બૂંદો વરસાદ સ્વરૂપે આપણી સુધી પહોંચે છે, જેની વિશે આપણે જોયું. પણ એકાએક અમુક વિસ્તારોમાં વાતાવરણ વધારે ઠંડુ બને છે ત્યારે આ પાણીની બૂંદો પ્રવાહીને બદલે બરફ સ્વરૂપમાં રૂપાંતર પામે છે અને એના દ્વારા બરફ વર્ષા થાય છે. આ બરફ વર્ષામાં જે પાણી બરફ સ્વરૂપે પૃથ્વી ઉપર આવે છે એ પૃથ્વી પરનું વાતાવરણ ગરમ થતાં એ બરફનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય છે, પ્રવાહીનું બાષ્પ સ્વરૂપમાં રૂપાંતર થાય છે અને એ પાણી પાછું વાતાવરણમાં ભળે છે. અથવા તો જો એ પર્વતો કોઈ મોટી નદીના સ્ત્રોતો હોય તો એ પાણી નદીઓમાં થઈ અને સમુદ્રમાં પાછું જાય છે. એટલે કે પાણી જ્યાંથી યાત્રા શરૂ કરી હતી સમુદ્રમાંથી, એ જ યાત્રા એ ન્યા જઈને પૂરી કરે છે. બાળમિત્રો, આ તો થઈ નદીઓ, ઝરણા, ભૂમિગત જળ, તળાવો અને હિમવર્ષા કે જેનું પાણી કઈ રીતે સમુદ્રમાં પાછું ફરે છે એની વાત. પરંતુ જે પાણી
માનવ પોતાના ઉપયોગમાં લે છે એ પાણી કઈ રીતે તેના મૂળ સ્ત્રોત તરફ અથવા તો એ જ્યાંથી આવ્યું છે તે તરફ કઈ રીતે પાછું ફરે છે એની વાત. મિત્રો, આપણા શરીરમાં જે પાણી જાય છે તે પાણી આપણા પરસેવા રૂપે અથવા તો મળમૂત્ર સ્વરૂપે બહાર નીકળે છે. જે આપણને પરસેવો વળે છે તે પાણી બાષ્પીભવન સ્વરૂપે વાતાવરણમાં પાછું ફળે છે અને માનવ મળમૂત્ર છે એ કોઈને કોઈ રીતે ભૂજળ અથવા તો આજુબાજુના કોઈ નદી નાળામાં જઈ વળી પાછું એ જ્યાંથી આવ્યું છે ત્યાં પાછું ફરે છે. મિત્રો, જે વૃક્ષો છે એ વૃક્ષોમાંથી આ તમે વરાળ ઉપર ચડતી જોઈ શકો છો. મિત્રો, વૃક્ષોએ જે પાણી ભૂમિગત જળમાંથી ખેંચ્યું છે પોતાના વિકાસ માટે, એ વૃક્ષો છે એ પોતાના પર્ણો દ્વારા બાષ્પ નિષ્કાશનની પ્રક્રિયા એટલે કે સૂર્યની ગરમીને કારણે જે વૃક્ષો છે એના પાંદડાઓમાંથી ભેજ ધીમે ધીમે બાષ્પ બનીને વાતાવરણમાં ભળે છે. જેમ સમુદ્રમાંથી ભેજ બાષ્પીભવન બનીને પાણી વાતાવરણમાં ભળે છે, એ જ રીતે વૃક્ષોમાં રહેલો ભેજ બાષ્પ નિષ્કાશનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં પાછો ભળે છે અને ફરી પાછી એ બાષ્પ નિષ્કાશનની પ્રક્રિયા, બાષ્પીભવનની પ્રક્રિયા અને એ બધું થઈ વાદળો રચાય છે. ફરી પાછું એના કાળા ઘેઘૂર વાદળો બને છે જેને આપણે ભેજવાળા વાદળો કહીએ છીએ. ફરી પાછો વરસાદ આવે છે અને એ પ્રક્રિયા, જળચક્રની પ્રક્રિયા, એ કુદરતનું જળચક્ર એ ફરી ગતિમાન થાય છે. તો મિત્રો, આપણે જોયું કે જળચક્ર કઈ રીતે ચાલ્યા કરે છે. કુદરત કઈ રીતે પોતાનું જળ એ પોતાની પાસે પાછું લાવે છે. આ સમગ્ર પ્રક્રિયાથી આપણે માહિતગાર થયા. ગુડ મોર્નિંગ, કેમ છો? તો તમારી ટેક્સ્ટબુકના પેજ નંબર 38 પર જુઓ. ત્યાં જોડકા જોડવાના છે. હું પહેલાં તમને વંચાવી દઉં અને પછીથી તમે આ સ્ટોરી વાંચીને તેના આધારે જોડકા જોડજો. બરાબર? તો હું વાંચું છું, તમે તમારી ટેક્સ્ટબુકમાં જોજો ધ્યાનપૂર્વક. હું જે શબ્દ બોલું એ શબ્દ તમારી ટેક્સ્ટબુકમાં તમે પણ વાંચજો. શોર્ટ હેન્ડ, લોંગ હેન્ડ, થીન હેન્ડ, સ્પેરો, કાનજીભાઈ. In column B, where are the hands of the clock? I run fast. I am also important. The clock is not working. It shouted, stop the noise. વાંચ્યા ને? હવે એક એક જોડકું જોડતા જાઓ. તો ચાલો તમારી ટેક્સ્ટબુકમાં એ જોડકા જોડી દો. જુઓ, શોર્ટ હેન્ડ, એની સામે it shouted, stop the noise. Long hand, it says, I am also important. The thin hand says, I run fast. અને સ્પેરોની કમ્પ્લેન હતી, where are the hands of the clock? અને કાનજીભાઈએ કહ્યું હતું, he complained to the chief officer, the clock is not working. આપણે એક વર્ગખંડમાં ઘૂસી જઈએ. વાર્તાના આધારે કઈ કઈ પ્રવૃત્તિ કરે છે આપણે જોઈ આવીએ અને પછી આપણે આપણા વર્ગખંડમાં પણ એવું કરીશું. ચાલો જઈએ ડૉક્ટર સ્વરૂપ રાવલના વર્ગખંડમાં. Now open to page 38. I'm going to read activity 3 for you. Are you ready? Yes. In column A, there is shorthand, long hand, thin hand, sparrow and Kanji Bhai. Now we have to find out which matches with which. Okay? Yes. In B is where are the hands of the clock? Second is I run fast. I am also important. The clock is not working. It shouted, stop the noise. Okay.
Now, you remember who said stop the noise? Think. Who said? The shorthand said. You remember the shorthand got very angry and said, stop the noise. Shorthand said, stop the noise. What did the long hand say? The long hand said, I am also important. Yes, you remember? Yes. Very good. You all are very clever children. Now, what did the thin hand say? The thin hand. I run very fast. Remember? Yes. What did the sparrow say? Chakli hai sukidu. Correct. The sparrow said, where are the hands of the clock? And what did Kanji Bhai say? The clock is not working. See. Correct? Yes. Very good. Clap. Very nice. તો હવે આ જ વાર્તા આધારિત કેટલાક ખરા ખોટા તમારે મને કહેવાના છે. એ વિધાન અહીંયા તમને સ્ક્રીન પર દેખાશે પણ ખરું. તમારે વાંચવાનું અને તમારી ટેક્સ્ટબુકમાં જે સ્ટોરી છે એના આધારે એ ટ્રુ છે કે ફોલ્સ એમ તમે બોલજો. તો ટેક્સ્ટબુકમાં સ્ટોરી ધ સ્પેરો સ્વિંગ કાઢીને તૈયાર રાખો. ચાલો અહીંયા સ્ક્રીન પર જુઓ તમે. મેં પહેલા વાક્ય તરીકે ધ થીન હેન્ડ ડિક્લેર્ડ ધેટ ઇટ વર્ક્સ મોર. બધી ભેજામારી ત્યાંથી શરૂ થઈ હતી ને. આઈ હેવ પુટ ધેટ સેન્ટેન્સ એટ નંબર 1. ધ થીન હેન્ડ ડિક્લેર્ડ ધેટ ઇટ વર્ક્સ મોર. The next to it, the long hand claim that it is more important. After the thin hand, the long hand also joined that it is more important. Then the third one, the short hand kick out the minute hand and the second hand. As the short hand became angry, તો ત્રીજા નંબરે ધ શોર્ટ હેન્ડ કિક આઉટ ધ મિનિટ હેન્ડ એન્ડ ધ સેકન્ડ હેન્ડ. અને આ બધામાં ઘડિયાળ બગડી પણ જાય છે ખરું ને. એન્ડ કાનજીભાઈ કમ્પ્લેન કરે છે. સો વોટ ડીડ ધ મ્યુનિસિપાલિટી ડુ? કરેક્ટ. સો ધ મ્યુનિસિપાલિટી એડોપ્ટેડ ધ ન્યૂ ટેકનોલોજી. એ મેં ચોથા નંબરે મૂક્યું છે. The municipality adopted the new technology as the municipality put a digital clock there. And at last આ બધામાં લોકોને તો મજા પડી જાય છે કે ટાવર ક્લોકના બદલે ડિજિટલ ક્લોક મળી જાય છે. પણ સ્પેરો became sad as he went to the chief officer and complained, why did you off my swings? એ પેલા કાંટા પર બેસીને રોજ ઝૂલા ઝૂલતી હતી ને એ મેં છેલ્લે મૂક્યું છે. આપણે એક વર્ગખંડમાં ઘૂસી જઈએ અને જોઈએ કે ત્યાંના જે શિક્ષક છે તે અને બાળકો એ વાર્તા કેવી રીતે વાંચે છે અને વાર્તાના આધારે કઈ કઈ પ્રવૃત્તિ કરે છે. આપણે જોઈ આવીએ અને પછી આપણે આપણા વર્ગખંડમાં પણ એવું કરીશું. જઈએ? તો ચાલો જઈએ. You remember I read the story to you, The Sparrow's Wing? There are questions over here. Now you have to tell me which comes first and which comes afterwards, okay? The municipality adopted new technology. Wait, I will read everything to you. What was the new technology they adopted? They got a digital clock, right? Yes. The old clock, they threw it away. And they got a new clock, digital. Yeah? Yes. The short hand kicked out the minute hand and the second hand. The sparrow complained, why did you take off my swing? Wait. You remember that, yeah? Now wait.
The thin hand declared that it works more. The long hand claimed that it is more important. So now you tell me, what is the order? What should come first? What should come second? What should come third, fourth, and fifth? Okay? So tell me, which do you think should come first? More important. Yes. The long hand claimed that it is more important. Or the thin hand said it works more. Yeah? So we'll read. No. First will be the thin hand said, the thin hand declared that it works more. See, it said no, that I am used for science and sports. You remember? Then the long hand claimed it is more important. Yeah? Yes. Then they had a fight. And the short hand kicked the minute and the second hand. You remember? Yes. So then this, where is it? Here. The short hand kicked out the minute hand and the seconds hand. Correct? Yes. Then the municipality adopted new technology and got a digital clock. Correct? Yes. And after that, the sparrow went and complained, why did you take off my swing? Correct? Yes. Is that story set? Yes. Okay. Now you all set your story. Okay? તો મજા પડી? કેમ ચહેરા હસતા નથી લાગતા તમારા? બસ આવા ચહેરા હોય તો મજા પડે. તો આજના દિવસની બધી વાતો એકવાર ફરી યાદ કરી લઈએ. વાર્તાના આધારે આપની ટેક્સ્ટબુકમાં જોડકા જોડવાનું કામ કર્યું કે મિનિટ હેન્ડ સાથે કઈ વાત રિલેટેડ છે, કાનજીભાઈ સાથે કઈ રિલેટેડ છે. તો આપણે જોડકા જોડ્યા. પછી આ જ વાર્તાના કેટલાક વાક્યો જે આડાઅવડા ક્રમમાં હતા, જેમ વાર્તા જે ક્રમમાં હોય એ ક્રમના બદલે જુદા ક્રમમાં હતા, તો તમે એને ક્રમમાં ગોઠવ્યા. તો આજના આટલા કામ તમે બરાબર યાદ રાખી લેજો. ઘરે જઈને પણ ફરીથી આ વાર્તા મોટેથી વાંચજો. તમારા મમ્મી પપ્પાને ખૂબ મજા પડશે. હવે આવતીકાલે એક બીજી પ્રવૃત્તિ તમારી રાહ જોઈ રહી છે હવે પછીના એપિસોડમાં. એના માટે તમારે ઘરેથી કેટલીક તૈયારી કરવી પડશે. તો હું કેટલીક વસ્તુઓ બોલું છું એ તમે નોંધતા જાઓ. હવે પછીના એપિસોડમાં તમારે પેપર ક્લોક બનાવવાનું છે. તો એના માટે એક પૂઠું, આપણી નોટબુકનું પૂઠું હોય એવું પણ ચાલે, જૂની કોઈક નોટબુકનું પૂઠું હોય, કંકોત્રી હોય તો એનું જે કડક, અથવા તો આપણે નાસ્તો કરવાની જે પેપર ડીશ આવે છે એ. હવે એની ઉપર એક સફેદ કાગળ ચોંટાડી દેવાનો. પછી ગોળાકાર કાપી દેવાનો. થાળી વડે પણ કાપી દેજો, નાની ડીશ વડે પણ કાપી દેવાય. તો આપણું ડાયલ તૈયાર થઈ ગયું. એની ઉપર જેમ ઘડિયાળમાં અંકો લખેલા હોય છે તેમ તમારે અંકો કાં તો લખવાના છે કાં તો ચોંટાડવાના છે. હવે લખવાની વાત તો સમજાય ગઈ, ચોંટાડવાના ક્યાંથી? આમ ટાઈપ થયેલા સરસ રંગીન મળ્યા. કરેક્ટ. જૂના કેલેન્ડર એટલે કે આ માસથી પહેલાંના જે કેલેન્ડર હોય એમાંથી 1 થી 12 અંકો સુધી કાપી લો અને એને બરાબર વ્યવસ્થિત રીતે 12, 6, 3, 9 પહેલાં એ 4 અંકો ચોંટાડો અને એની વચ્ચે 1, 2, 4, 5, 7, 8 અને 10, 11 ચોંટાડશો એટલે તમારું આખું જ ડાયલ અંકો સાથેનું તૈયાર થઈ જશે. 3 કાંટા બનાવી દેવાના. પૂઠામાંથી કાપીને પણ બનાવી શકો, થોડો જાડો કાગળ હોય તેમાંથી પણ બનાવી શકો. સેકન્ડ હેન્ડ, મિનિટ હેન્ડ અને આર હેન્ડ. કરેક્ટ. એ પણ લેતા આવજો. અને જ્યારે ઘડિયાળ બનાવવાની થાય તો એને જોડીશું કેવી રીતે? પુષ્પિન હોય, ટાંકણી હોય, અથવા તો તમારું દિમાગ લગાવજો. આ સિવાય પણ આવી રીતે પણ ઘડિયાળ બનાવી શકાય તેવી એક વસ્તુ લેતા આવવાની છે.
તો વસ્તુઓ ફરી બોલી જાઉં. પૂઠું, જાડો કાગળ, જૂનું કેલેન્ડરમાંથી કાપીને તેની પર ચોંટાડેલું હોય તો વધારે સારું, પુશપિન અથવા તો એવી કોઈક ટાંકણી. આટલું લઈને તમારે આવવાનું છે. આવશો ને? તો આજની વાત આપણે પૂરી કરીએ. તો ચાલો હવે પછીના એપિસોડમાં ફરી મળીશું કેટલીક સરસ મજાની નવી પ્રવૃત્તિઓ સાથે. ત્યાં સુધી